દાલ ફ્રાય જીરા રાઈસ. આમાં છે દાલ ફ્રાય. ગાંડા જેમ કેમ બોલે? હારખો જ બોલ્યો છું. ભાવે હોય ને એટલે ગાંડા જેમ બોલવાનું નીકળી જાય. ડખો થઈ ગયો ગાઈસ. ચાર લેવાના ને. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. નીચે જે સાવેણી વેચવા આવી છે, સાવેણી કોરાગા છે, સાવેણી લાંબી છે, સારી અલગી આ રીતના સ્પીકરમાં બોલે. અહીંયા સાવેણી વેચવા આવે ને તો આપણે ગામડામાં તો રેકડીમાં બોલે, સંભળાઈ જાય નીચે. ને હા, રાતે વરસાદ આવ્યો તો જો અહીંયા દેખાતું જ હશે, બધું ભીનું ભીનું છે. જો અહીંયા પણ ભીનું છે. ને આ છે ને કાબર કલબલાટ કરે છે. કાબર જ છે કરતો કાબર. જો કલબલાટ કરે જ સવાર સવારમાં. અને 1-2 દિવસ વ્લોગ નથી કર્યા કેમ કે મને આવ્યો તો તાવ અને શરદીનો તાવ હતો, એટલે અવાજ તમને થોડો અલગ લાગતો જ હશે હજી. ને આ મેડમને ગળું બરે છે. ગુડ મોર્નિંગ એલેક્સા, ગુડ મોર્નિંગ. મારું મને આ નહીં જો તાવ આવ્યો. તાવ એટલે ગળું બરે છે ને, વીકનેસ છે ને, તપે છે એટલે. અને મમ્મી પપ્પા અહીંયા જ છે પણ અત્યારે ગયા છે અડાલજ. આજે રાત્રે આવવાના છે. હા, તમે જોયો હશે લાસ્ટ વ્લોગમાં તો આવ્યા હતા. પછી અહીંયા 1-2 દિવસ રોકાણ હતા. પછી અમે ગયા હતા નવા ઘરે, પણ એ વ્લોગ નથી કર્યો કેમ કે તાવ આવ્યો, એડિટિંગનો ટાઈમ જ નહોતો. રાતે સુઈ જતો વહેલો. હા, શું કરું? તમે મજા ન હોય તો ધીમું ધીમું બોલે. મને હું આમ બોલું ને ગળું ઘસાઈ ઘસાઈ. દવા પીવી હે? દવાની ચોર કાલ રાતે કીધું ને, દવા નથી પીવી. હું પોગડા કરી લઈશ ને અત્યારે 9:30 થઈ ગયા છે. થોડું લેટ થઈ ગયું છે, મારે જ ચાલે. પણ હું 9 વાગે બાકી વયો જાઉં ઓફિસે. તો હાલો આપણે નીકળીએ ઓફિસ. હો ના, મમ્મી પપ્પા આજે પાછા આવી જવાના છે રાતે. ચલો બાય બાય. આવજો માય ભાઈ. તો ગાઈઝ, વેલકમ ટુ મોટો બ્લોગ. તાજા દિવસો પછી તો 2 દિવસ થયા તો વરસાદ સારો પડે છે. ફર્નિચરનું પણ ચાલે છે, સાથે સાથે દસ્તાવેજના ડોક્યુમેન્ટેશનનું પણ ચાલે છે. ચાલુ ઓફિસે ધક્કા થાય છે. તો વાંધો નહીં, થોડાક હેક્ટિક દિવસો છે એટલે ઓફિસેથી લીવ લઈ તોય ચાલે હાફ ડે. પણ હાફ ડે બગાડવા કરતાં વચ્ચે 2-3 કલાકનું વર્ક હોય એ બ્રેકમાં અથવા તો છૂટીને જઈ આવીએ છીએ, એટલે હાફ ડે બગડે પણ નહીં અને થઈ જાય. આ રીતનું ચાલે છે પ્રોસેસ. અત્યારે ઓફિસ જઈ બ્રેકમાં મળીશું. 3 hours later. શું હું તો હેરાન કરવા મારતો 10 બેલ. ઘેર પહોંચી ગયો છું. તો જયદીપ ઘરે આવી ગયા છે અને જમવા બેસી ગયા છે. જમવામાં છે આજે વટાણા બટેટાનું શાક છે, રોટલી છે, છાશ છે અને જયદીપ માટે સ્પેશિયલ વસ્તુ છે દાલ ફ્રાય જીરા રાઈસ. યસ, આમાં છે દાલ ફ્રાય. ગાંડા જેમ કેમ બોલે? હારખો જ બોલ્યો છું. ભાવે હોય ને એટલે ગાંડા જેમ બોલવાનું નીકળી જાય. ઓકે. અને આને હજી ગળું બરે છે તો એને કમેન્ટ કરીને કહી દો કે છે ને દવા પી લે દેવાની. ના હોય કઈ કમેન્ટ ના કરતા, મસ્ત મસ્ત બીજી કમેન્ટ કરો. અને કોકની કમેન્ટ આવી હતી કે તમે લોકો કમેન્ટ રીડ નથી કરતા તો અમે કેમ કરીએ, પણ અમે રીડ બ્લોગમાં નહીં કરતા યાર, એમ તો કરતા હોય ને. જમી તો લીધું, ત્યાં વરસાદ ચાલુ થયો. બોલો, જો પવન ના કામે બેહી ગઈ. હાલ આવજો. રેનકોટ ક્યાં પડ્યો? કોલ ચાલુ હે. હાલ હું પાછો ઓફિસે જાઉં બ્રેકમાંથી. ક્યાં ગયો રેનકોટ? ક્યાં મૂકો છે છોકરી? છાટીને જાય છે ના પડશે. આમાં જોઈ લો એકવાર રેનકોટ. ડખો થઈ ગયો ગાઈસ. રેનકોટ બેગમાં છે, બેગ ઓફિસે છે. બપોરે હું લઈ આવું બ્રેકમાં.
વેઇટ કરવો પડશે રિયાનો, બહુ આવે છે પાછો. ભીંજાઈ તો જશું જ કન્ફર્મ. ચલો નીચે ઊભી રિયા ભેગો હું ભાગીશ. એટલે હાલ હું જાઉં. તીકનો મળી ગયો રેનકોટ. હવે ખાલી છે ને શર્ટ પહેરી લઈ. થોડોક મોટો હશે પણ ઠપકારી લઈ. આપણું તો કામ થઈ ગયું. હાલો બાય હો. આવું થાય બોલો. મોબાઈલ ગોતતો તો મોબાઈલ મારા હાથમાં છે, રેકોર્ડિંગ કરું છું. તો મજા આવે આમ, પણ ઓફિસે જવાનું હોય, ભીના ઓફિસે બેસીએ કેવું લાગે, એટલે પહેરીને જવું પડે. અને ઉમાંય તબિયત ખરાબ છે એટલા માટે ભીનું ન થવાય. એટલે ચલો આપણે ઓફિસ નીકળીએ. ટોપો બાંધવો પડશે. ટોપો ચલો કમ્પ્લીટ હવે નીકળ્યો. થોડો ઓછો તો થઈ ગયો. એવું જોઈએ રેનકોટ પહેરીએ ને એટલે ઓછો થઈ જાય. હમણાં અહીંયા રેનકોટ કાઢીને પછી જાવ ને તો વધી જાય. ટીવામાં હોરા નહીં બંધ થઈ ગયું છે તો જોઈએ છૂટીને ટાઈમ રહેશે તો કરાવશું. બાકી આજે ફ્રાઈડે છે તો છૂટીને મજા જોઈ લ્યો વાતાવરણ. આમાં ઓફિસે જઈને કામ કેમ કરું? કામ કરવાનું મન થાય કે હવે હરિયાળીમાં રખડવાનું મન થાય? કરવું તો પડશે જ. चलो आज के लिए इतना बकवास काफ़ी है. अभी छुट्टी મળીએ. તો ગાઈસ ઘરે આવી ગયો ને રસ્તામાં કાંઈ શૂટ નથી કર્યું. લેટ થઈ ગયું આજ મારે. 7:30 જેવું થયું હતું. આજે પાવડર કરે છે કેમ કે અત્યારે જાય છે. મમ્મી પપ્પા આવે છે અડાલતથી ને તેડી આવી ફટાફટ. એટલે અહીં નજીક સુધી આવી જઈશ રિક્ષામાં, પછી તેડી આવીએ. ચલો 3 hours later. જમી લીધું, પચી ગયું, બતાવતા ભૂલી ગયા કેમ કે ભૂખ લાગી ગઈ હોય ને બધા. આ મમ્મી પપ્પા હોય ને એટલે ઉતાવળ કરે ને એટલે જમવા બેસી ગયા ફટફટ ને ભાઈ ખાઈ લીધું. અને અત્યારે 11:15 થયા. પછી એમને છે ને વાતું સીતું કરતા હતા. પછી આને છે ને ગુલ્ફી ખાઈ ગુલ્ફો જો કેમ કે કાલ વહી જવાનું એટલે આજ બધું વટક વારીને પછી જાય કાલ. અને આને છે ને ઉનો કાઢ્યો છે ઉનાળામાં. ઉનાળો ચોમાસામાં જોરથી બોલો ને તો કઈક આવે. આમાં એક તો ગુંગડા જેવા અવાજ કરે બોલે. ખાઈ જાય ઓગરી જાય. પણ મારે નહીં ખબર ઓલું થઈ જાય વળી. આજે રમવાનું લીધું તો તમે કેમ રમો? બધા જોવું ખુલે. મારે ન રમવું હોય. આમ કરીને તૂટી જાય તો રમી પોતે એટલે તૂટી જાય તમારે બીજું. હારી માંથી આમ નીકળે દેખાવે આમ ગલગલિયા થાય. સેટિસ્ફાઈંગ છે. આ તૂટી જ જાય જોરથી દબાવું એવું લાગે. હાલો હવે ઉનાળો ખોલો. હોય તો જોરથી દબાવે. હું આખું ના આમ જરીક જ કરું. હાલો ખોલો તો ઉનો. હે હા તો આમાં બે આવ્યા સમજાત નથી. એક જ ખોલવું કે એવું ના હોય, બે મિક્સ કરવાના હોય ને. મિક્સ આજે આ ગંજી પત્તા વાળા ને હે ને આ ગંજી પત્તા એટલે એમ એવું જ પણ એમાં અલગ અલગ હોય. એમ જોરથી બોલો ને બે હાવ લો એનર્જી. પણ મારે ગળું બળે છે. રાયડું પાડું. હા જો અત્યારે કેવું બોલાઈ ગયું એમ. રાયડું પાડું. કાઢ નાખ ને મારો આવી તો ગયો હવે. કાઢ નાખ અત્યારે જ. કાલ ઘરે જઈને પછી તું જોઈશ તો કેમ વારો નીકળશે. કાલ જાય છે બે રાજકોટ. તો દાંત શું કાઢશે? વારો કાઢ નહીં ખાચું કહું. પપ્પાને કહેતા હોય તો પપ્પાને કહેતા હોય તો વારો કાઢ નાખવાનો. ત્યાં તો મીંદડી મ્યાઉ થઈ જાય. છાની મુની કાઢીને કાઢે કે તારી મેં થઈ ગઈ છે મીંદડી. એક તો બોલે હે મીંદડી થી ધીમું. મીંદડી આનથી જોરથી બોલે. દવા પીવી નથી. આમ થોડોક તપે હમણાં તપતી હતી થોડીક. શરદી તો થાય જ ને.
+4 આ મિક્સ કર દો ને બે. ખબર નથી ઊભી પેલા જોઈ લે આમાં બધા પ્લસ વાળા જ છે કે એવું હોય છે એક ખોલીને રમી શકાય આપણે તો બે મિક્સ કરીને રમવું છે કે એકમાં એમ પૂછું. લિમિટ હોય કંઈક પેજ આપવાની જ લિમિટ હોય ગમે એમ કઈ મિક્સ કરી મિક્સ કરું કે ભેગા રાખું કે અને ખાલી નોર્મલ મિક્સ કરી દે ને જામી પેડા. હા જો ને કાંઈ વૈધું જ નહીં આમાં તો જો મગજમાં ચડી સુર કરતા ખાય ને લેવું જ થાય. હબાકો આજે તો કાઢતી રહી ત્યાં તો પેટમાં વહી ગઈ હે પત્તે રમું છું. હા પત્તો નથી બાટવાનું તેમ જ હોય એમ તો કાતર મારવાની બાટવાનું ને બધું સેમ જ. કેમ મારા હાટું લીધું છે ને નાની છોકરી છે ને રમવા માટે લીધું તો લ્યો તો બધાય વાપરે લે આમ જો હાલો 7 ને એક આ નવા પતા છે ને ચોટી જાય છે પાવડર છાટું આજા જુગારીને ખબર હોય એટલે પેલા થોડી તો રમતી ને 5-10 વર્ષ પેલા થોડી તો 15 વર્ષ પેલા એટલે આ 7 માં શું થાહે એ જો કઈક ઉડ્યું તમે તોડી મજા આવે ને હાથમાં કઈક અલગ લાગે ને ના મોટા ન દેતી મજા આવે ને આ નીકળી જાય તો પૂરું તો ખાલી દોડાય જાય તો બીજી જારી ફિટ કરી હારી ક્યાંથી ગોતવી હાલો હવે રમુસ તારે તો મેં છે ને +4 નાખ્યું તું જો જયદીપના ચોરસ હોય ને એટલે વિડિયો રેકોર્ડ થાય ચાર લેવાના નહીં અચ્છા તો લે એમ કઈ ગોતી લેવાના હા ગોતતો નથી ભાઈ 1 બતાવું 2 3 આમાં એક નવું પેજ આવ્યું છે કોઈ દી મેં જોયું જ નથી ક્યું બતાવો મને 0 હું 0 આવ્યો એક હાલ નાખો ના મારો વારો છે કલર છે ગ્રીન આ લેને લેતી જા હાલો છેલ્લે મળીએ શું ભેગા કરીને રાખ્યા હતા તો પેલા આ નાખત એટલે મારો જ વારો આવત પછી આ સ્કીપ નાખત એટલે મારો જ આવત પણ આની ઉપર આ ના આવે ને એના ઉપર આ હોય ને એના ઉપર આ હોય સ્કીપ હા એમ જ વિચાર્યું છે પછી એના ઉપર આ કલર ચેન્જ નું એક નાખત આ બધા ભેગા કર્યા પણ કાંઈ કામના નહીં કેમ કે અમે જીતી ગઈ તો કેસા લગ રહા હે હાર કે આપકો પાર્ટી આપ દેજે લે ભાઈ હારે એની પાર્ટી હોય તારે જીતી ને સોરી હારે એની પાર્ટી હોય સાચી વાત છે તમને આમ ખોટું ના આને આવડી ગઈ બેઠા રમીશ તારે આવડી તો ગઈ હા તું બોલતી હતી આના ઉપર આમ નખાય ઉઠતી હતી ખરા મજા આવી થોડીક લાંબી ચાલી બધું શૂટ નથી કર્યું થોડું ઘણું શૂટ કર્યું મજા આવી રમવાની આવડી તો ગયું તો ગાઈસ ગેમ રમી લીધી જેમ તમે ખબર આમ જીતી હતી પણ એને મને પાર્ટી નથી આપી પાર્ટી પેન્ડિંગ હું હે પાર્ટી ના દેવાની પાર્ટી જોઈ ને તારે ને હોય પાર્ટી વાહ પાર્ટી લેવાની બાકી છે એટલે આપણે કાલે લઈ લેશું કદાચ તો કાલે શનિવાર છે તો ઉઠવું પડશે કેમ કે હે ને ઘરનું ફર્નિચર જોવા જવાનું છે એક જગ્યાએ એની પહેલા હોમ ટૂર તો મૂકી દો તો હોમ ટૂર તમને 2-3 દિવસમાં મળી જશે કાંઈ વાંધો નહીં ચાલો કાલે મળીએ સવારમાં અત્યારે હવે સુઈ જશું અથવા એડિટિંગ કરશું મને હોમ ટૂર આવવાની છે પ્રેન્ક આવવાનો છે બધા સારા વિડીયોઝ હજી એડિટ નથી કર્યા આણે પ્રેન્કમાં લોચો થઈ ગયો વિડીયો ડિલીટ થઈ ગયો એટલા માટે બાકી તો આવી ગયો હતો કંઈ નહીં તો વેઇટ કરજો સબસ્ક્રાઇબ ના કરો તો કરી લેજો કેમ કે મસ્ત વિડીયો આવવાના છે પ્રેન્કના હોમ ટૂરના હજી એક સુરત ગયા હતા ત્યારે ન્યાસુ સાથે પણ શૂટ કર્યો તો એ છે એટલે હજી આ છે ને કામમાં ટાઈમ ઓછો મળે છે ફર્નિચર ને ઓલું દર શનિ રવિ પેક જ હશે તમે જોજો એકય ફ્રી નહીં હોય એટલે ઓછો મળે ને એમાં હમણાં તબિયત થોડીક ડાઉન છે શરદીનો આને ગળું દુખે છે મને ગળું દુખતું તો હવે થઈ ગયું પણ સહેજ અવાજ ફેર લાગતો હશે કેમ કે શરદી છે અને બગાસાઈ આવે છે તો જો આપ લોકો ગમ્યું હોય તો મસ્તીની લાઈક કરી દો અને મસ્તીની કમેન્ટ કરી દો
મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય 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 ગાઈઝ. હા તો હવે ચાલુ થયું ચાલુ કરી ના એમ નામ દીધો તો